નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી ખાતે એપીએમસી હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને નગર ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો તેમજ બરોડા ડેરીની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું। બરોડા ડેરીની તાજેતરની ચૂંટણીમાં સાવલી ઝોન 5માં રામસિંહજી વાઘેલા બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે ડેસર ઝોન 6માં કુલદીપસિંહ રાહુલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે કટોકટીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સુરપાલસિંહ પરમાર 43 મત સાથે વિજેતા રહ્યા હતા। કાર્યક્રમ જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંગઠન મજબૂત બનાવી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક પંથકના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। એ ક્રમમાં આજે સાવલી નગર તાલુકા અને ડેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું। ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય એવા કેતનભાઈ ઇનામદારની નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને બધી જ બેઠકો પર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેનું આયોજન કર્યું છે। આગામી સમયમાં પ્રત્યેક બૂથમાં પ્રત્યેક મતદાતા સુધી સંપર્ક કરવા માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં સાવલી તાલુકા, સાવલી નગર અને ડેસર ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં પરિચય બેઠકમાં આપની વચ્ચે ઉપસ્થિત એવા ભારત